દાહોદથી સમાચાર, જ્યાં ભાજપ કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। વોર્ડ નંબર 1 માં પાણીની સમસ્યાને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી। રજૂઆત છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સંતરામ એમજીવીસીએલ અને પાણી પુરવઠા પર બેદરકારીનો આરોપ લાગ્યો। તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની કાઉન્સિલરે માંગ કરી છે। કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોર કે જે વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર છે અને ત્યાં પાણીની સમસ્યા અનેક દિવસથી છે, જેને લઈને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા, પરંતુ રજૂઆત છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવી પડી। ભાજપના જ કાઉન્સિલર કે જેમને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવી પડી, કેમ કે પાણીનો પ્રશ્ન ઘણા લાંબા સમય જૂનો છે અને હજી અનેક રજૂઆત છતાં એ પ્રશ્નનું સમાધાન નથી આવી રહ્યું। સંતરામ એમજીવીસીએલ અને પાણી પુરવઠા વિભાગ ઉપર બેદરકારીનો પણ તેમણે આરોપ લગાવ્યો। તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ આ કાઉન્સિલરે કરી છે અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને કાઉન્સિલરની માંગ નહીં સંતોષાય તો તેમણે આત્મવિલોપનની પણ ચીમકી આપી છે।